આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલે 5 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। ઉમરગામ રેલવે સ્ટેશનને જોડતા માર્ગ સહિત સંજાણ ભીલાડ રોડ અને ઉમરગામ તથા સરીગામ ઔદ્યોગિક વિસ્તારના માર્ગોની હાલત અતિ દયનીય બની હતી। નવા બનેલા માર્ગોની હાલત એટલી દયનીય છે કે અવરજવરમાં પણ લોકોને તકલીફ પડી રહી છે। વરસાદી પાણી જવાના માર્ગો પર અતિક્રમણ કે આડેધડ પુરાણ કરવાના કારણે વરસાદી પાણી રસ્તાઓ પર વહે છે। જિલ્લાના ઉમરગામ તાલુકા ગઈકાલે 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે જે તે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી હતું। રસ્તાઓ પર જે છે તે નદીઓ વહેતી હતી અને ક્યાંક તો દરિયા જેવું એક વાતાવરણ ઊભું થયું હતું। રસ્તા ઉપર ઘૂંટણ જેટલા પાણી ભરાયા હતા। ઉમરગામ જીઆઈડીસીની વાત કરીએ, ઉમરગામ સ્ટેશન, ઉમરગામ સંજાણ ભીલાડ રોડની વાત કરીએ। હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે જે બાબત સામે આવી છે, રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે। રસ્તો ક્યાંક દબાઈ ગયો છે તો ક્યાંક રસ્તા ઉપરથી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। સૌથી મોટી બાબત એ છે કે અહીં જે પ્રકારે વિકાસ થયો છે એમાં લોકોએ જે રસ્તાની આજુબાજુમાં પુરાણ કર્યા છે, વરસાદી પાણી જવાનો રસ્તો રાખ્યો નથી, જેના કારણે નવા રસ્તાઓ જે છે ખખડધજ બની જાય છે। કોઈ જાતની રોકટોક હોતી નથી। કુદરતી વહેણો જે છે એના પર પણ બાંધકામ થઈ ગયા છે અને જે કુદરતી વહેણો પોળા થયા નાના થઈ જવાના કારણે હવે જે છે તે વરસાદી પાણી રસ્તાઓ પર ફરે છે અને જે કરોડો લાખો રૂપિયાના રસ્તા છે એ ધોવાય છે। ત્યારે કુદરતી વહેણોને ખુલ્લા કરવામાં આવે, વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા ખૂબ જરૂરી છે। રાજેશ પાવસ્કર।